કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની 185 દીકરી બાઓનો સન્માન સમારોહ યોજાયો. ગુજરાત ક્ષત્રિય મહિલા સમિતિ પ્રમુખ તૃપ્તિબા રાવલ અને પૂર્વ કુલપતિ ડોક્ટર દીપુબા દેવડાના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ. મોટી સંખ્યામાં રાજપૂત સમાજની બહેન દીકરીઓ અને સામાજિક આગેવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો અને થરા નગરપાલિકાના પ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહજી વાઘેલા દ્વારા અસ્મિતા સંમેલન અને મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ તૃપ્તિબાનું ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરાયું અને 185 દીકરી બાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતું કે આપણા બાપ દાદા સંસ્કારો પ્રમાણે શિક્ષિત બને અને હળીમળી રહો. સમાજની ખાનદાની ખુમારી હોવી જોઈએ અને એકતા ટકાવી. આજના જમાનામાં આધુનિક અને ટેકનોલોજી યુગમાં અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે હવે દરેક વ્યક્તિને મોબાઈલ ફોન વિના નથી ચાલતું, પણ ફક્ત પોતાના શિક્ષણ કાર્ય કે પછી સામાજિક કાર્ય માટે કાળજી રાખી યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. અન્યથા ઘણા બધા ગ્રુપોમાં અવનવા મેસેજ આવતા હોય છે, ત્યારે હવે દીકરી બાઓના માતા પિતાએ પણ અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.